सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अकिंचन भवं स्वास्थ्यम् कौपीनत्वेऽपि दुर्लभम् त्यागादाने विहायास्मात् अहमासे यथा सुखम्। अकिंचन भवम स्वास्थ्यम। अकिंचन अर्थ કરવામાં આવે નિતાંત નિર્ધન, જેની પાસે કશું જ નથી. અકિંચન નાસ્તિ કિંચનમ યસ્ય, જેને કંઈ જ નથી એને અકિંચન કહેવામાં આવે. અકિંચન ભવમ આ પ્રકારની સ્થિતિ નિતાંત નિર્ધનતાની સ્થિતિ છે, એમાંથી જન્મેલો. આત્માની સ્થિતિ કે મારી સ્થિતિ કેવી છે, જેની પાસે કાંઈ જ નથી, એ પ્રકારનો અર્થ કર્યો. એટલે સમજાવ્યું કે સર્વસંગ અભાવ પ્રભવમ. આમ કોઈની પાસે કશું હોતું જ નથી. મારી પાસે કશું છે એક વાસ્તવમાં મારો એક ખ્યાલ જ છે કે ભ્રમ છે કે મારી પાસે કશું છે. અને આપણે વાત કરી તે પ્રકારે એ પ્રકારનો ખ્યાલ આપણી જરૂરિયાતની જન્મતો હોય છે કે કશુંક છે તો હું છું, કે કશુંક છે તો હું, કે અંધારું બધું બહુ લાગે છે. તમને લાગુ છે, પણ મને લાગે છે. તો હું કિંચન છું, કંઈક ધરાવનારો છું. એક જરૂરિયાત છે કે એ ધરાવ્યા વગર હું અધૂરો છું, અસલામત છું. જે જરૂરિયાત જન્મે છે વળી પાછી મારી પોતાની દ્રષ્ટિથી, જે દ્રષ્ટિ હું ધરાવું છું મારા વિશે, જે જ્ઞાનમાંથી વિવેકમાંથી જન્મેલી છે કે હું ઊણો છું, અધૂરો છું, અસલામત છું, એવી એક દ્રષ્ટિ ધરાવું છું.
આ દ્રષ્ટિ જે છે એને ક્યારેય પડકારવામાં આવતી નથી. આખું જીવન એના પર આધારિત જીવવામાં આવે છે. અને તેથી સલામતીની જરૂર પડે, સુખની જરૂર પડે, હૂંફની જરૂર પડે, બધી જરૂર પડે. કે મને પોતાને એનાથી ઊણો માનવામાં આવ્યો છે. કારણ એ છે કે અત્યારે જે પ્રકારની મારા મનની સ્થિતિ છે એ મારું મન મને એ પ્રકારે બતાવે છે. એશ સર્વેષુ ભૂતેષુ ઘોડોત્માન પ્રકાશતે. આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી, એટલે આપણને જણાતો નથી. પ્રકાશ તો થાય જ છે. એનો પ્રકાશ તો મનના માધ્યમ દ્વારા આપણે અનુભવતા હોવાને કારણે મનનું માધ્યમ જે પ્રકારે એ પ્રકાશને જણાવે એ રીતે આપણે જાણીએ છીએ. આ પ્રકારે મન વચ્ચે રહેલું છે અને એ કંઈક આવી ચાલાકી કરી રહ્યું છે કે મુશ્કેલી ઊભી કરે એ આપણે જાણતા નથી. મન સહિતના આત્માને આત્મા માનવામાં આવે છે. અને તેથી મન મારું આત્માનું આ પ્રકારની દ્રષ્ટિ, આ પ્રકારનો ખ્યાલ સમજ જન્મ આવે છે, જેને સાચો માનીને એના આધારે આખું જીવન જીવવામાં આવે છે. એને બધું વિવેકના પરિણામે ખબર આ બધો ખ્યાલ ખોટો છે. મારા વિશે જે પ્રકારનો ખ્યાલ કહો કે નિર્ણય હું ધરાવું છું એ એટલા માટે ખોટો છે કે આત્માને કિંચન બનાવી શકાય એમ છે જ નહીં. કશી વસ્તુ નથી જે મને કિંચન બનાવી શકે, કંઈક ધરાવનારો બનાવી શકે, સલામત બનાવી શકે, સુખી બનાવી શકે. જે ઈચ્છું છું એવું જગતમાં ક્યાંય છે નહીં જે મને એવું કરી શકે. એ રીતે પછી વૈરાગ્ય જન્મે તો મારી દ્રષ્ટિ જે અંતર્મુખ બને. એટલે પહેલાં તો મારી શું જરૂરિયાત છે એની સમજ કે મારી જરૂરિયાત આવી સુખની છે, સલામતીની છે. જરાક આગળ વધીએ તો નિર્વિશેષ કે બિનશરતી સુખ કે સલામતીની છે. એવું સુખ કે સલામતી જગતમાં આ લોકમાં કે પરલોકમાં કશી વસ્તુ આપી શકે એમને, કારણ કે એ પ્રકારે એમની રચવામાં જ નથી આવી. કોઈ દોષ નથી. એ રીતે મારું મન આ બધામાંથી મુક્ત થાય, આ બધા દ્વારા કે આમાં હું જોવાનો પ્રયત્ન કરવામાં બહિર્મુખતામાંથી મુક્ત થાય તો અંતર્મુખ બને. પરાચ કામાન અનુયંતિ બાલાહ તે અંતિર્મૃત્યો વિતતસ્ય પાશમ. જે પરાંખ છે તો હંમેશા મૃત્યુના પાશમાં જ ફસાતા હોય છે. પરંતુ જે અમૃતત્વ ઈચ્છન, જે અમૃતત્વને ઈચ્છે છે, ધ્રુવેશુ ધ્રુવમ ન પ્રાર્થયંતે અધ્રુવેશુ ધ્રુવમ ન. હવે અધ્રુવ વસ્તુઓ છે, નશ્વર છે, એમાં ધ્રુવમ શાશ્વતની પ્રાર્થના નથી કરતા. આ પ્રકારે પોતાની શું જરૂરિયાત છે એ સમજવું બહુ મહત્વનું છે. એ જરૂરિયાત ક્યાંય અન્યત્ર પ્રાપ્ત થઈ શકે એમ નથી, બીજી વસ્તુ છે. અને જરૂરિયાત પોતાનામાંથી પ્રાપ્ત કરવાની જ્યાં ત્રીજી વસ્તુ થઈ. એ પ્રાપ્ત કરવાની નથી, પણ પ્રાપ્ત છે એ દર્શન કરવાનું છે. અને જે માધ્યમ દ્વારા હું મારી જાતનું દર્શન કર્યું એ છે મારું મન. એટલે જ્યાં પરિવર્તન આણવાનું છે મારા મનમાં, જે મને દર્શન કરાવે છે, જે દ્વારા દર્શન કરું છું એ મનમાં પરિવર્તન આણવાનું છે. વિવેક, વેદાંતની પ્રક્રિયા વિવેક જ છે. ખરેખર તો હું જે જોઈ રહ્યો છું અર્થઘટન કરી રહ્યો છું. મારું મન શું કરે છે? જે અનુભવી રહ્યો છે અર્થઘટન કરે છે. એમ તો આત્માનો અનુભવ તો નથી. એટલે ક્યાં તો અનુભવવાનો છે અથવા તો અનુભવ તો થઈ રહ્યો છે, અર્થઘટન ખોટું છે. એ અર્થઘટન મારું મન કરી રહ્યું છે અને પોતાના સંસ્કારોના કારણે.
એટલે આ રીતે મનમાં પરિવર્તન લાવવાથી એના અર્થઘટનમાં પરિવર્તન આવે એ વિવેકપૂર્વક. એટલે વિવેક એ વેદાંતનું મુખ્ય સાધન છે. એ વિવેક કરવા માટે મનની જેમ સૂક્ષ્મતા જોઈએ, મનને સૂક્ષ્મ બનાવવું એ સાધન થયું. એ પણ ખરેખર વિવેક દ્વારા જ થાય. પણ છતાંય આપણે માની લઈએ કે ભાઈ એ પ્રકારે મનનું નિર્માણ કરવા માટે અમુક મૂલ્યો, ભાવનાઓ, ભક્તિ બધું જરૂરી છે. કારણ કે જે રજોગુણ તમોગુણ અત્યારે મનમાં છે એ મને એ પ્રકારનો વિવેક કરવા દેતું નથી. એના માટે એને સાત્વિક બનાવવું. સાત્વિક મનમાં પછી યથાર્થ વિવેક જન્મે. અને તેથી વાસ્તવમાં હું કોઈ પણ પ્રકારની જરૂરિયાત વગર ન છું. આ પ્રકારનો મનમાં વિવેક જન્મવો જેને પરોક્ષ જ્ઞાન કહો, જેનો શું નિશ્ચય કહો, સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એક સમ્યક વ્યવસાય જન્મવો કે વાસ્તવમાં કિંચન છું. અને તેથી મારે કિંચન બનવાની જરૂર નથી. એક બૌદ્ધિક સમજ પ્રાપ્ત થાય અને એ સમજને દૃઢ બનાવે, એ સમજ જ છેવટે બધી વસ્તુનું સંચાલન કરનાર છે. એમાંથી જ પછી કર્મયોગ આવે, ભક્તિઓ, બધા યોગ એમાંથી જ આવે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક કુરુનંદન. આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહો, સમ્યક વ્યવસ્થિત હોય અને જીવનમાં મનમાં સમ્યક યથાર્થ નિશ્ચય જન્મી ચૂક્યા છે. એટલે વેદાંત શાસ્ત્ર યથાર્થ નિશ્ચયને બહુ જ મહત્વ આપે, જે વિવેકના પરિણામે જન્મ્યો છે. જેમાં હું મારા અનુભવો છે અત્યાર સુધી બધાને પણ ગણતરીમાં લઉં છું. અર્થાત જે બધા અનુભવો મને થયા છે, દુનિયાને થઈ રહ્યા છે, એ પણ મારામાં સમજ જન્મવામાં ઘણો જ ફાળો આપે છે. એટલે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. બધું સંઘ કેમ જન્મે છે? જરૂરિયાતથી જન્મે છે કે મારે આ વસ્તુને મારી કરવાની જરૂર છે, તો જ હું સલામત છું, તો જ સુખી છું. એ પ્રકારની સમજમાંથી પછી સંઘ જન્મ્યા. એ વસ્તુ મને સુખના દર્શન કરાવે, ત્યાં સલામતી દેખાડે. હું સુખનો, સલામતીનો જરૂરિયાતવાળો છું, એ વસ્તુ મને ત્યાં સુખ સલામતીનું દર્શન કરાવે. પછી મારા માટે મહત્વની બને. પછી એની પ્રત્યે જે જન્મે એને સંઘ કહેવાય. સર્વસંગ અભાવપ્રભમ અકિંચનમ અકિંચન ભવમ સ્વાસ્થ્યમ. સંઘ છે અજ્ઞાન કહો, અવિવેક કહો, એની ઉપજ છે, બાકી કંઈ નથી. એમાં કે બળજબરીનો સવાલ નથી. કદાચ બળજબરી કરવી હોય તો સમજીને કરવાનો વાંધો નથી, પણ આ બધો સંઘ છે, આસક્તિ છે, પરતંત્રતા છે, એ બધી મારા પોતાના વિષયની ગેરસમજમાંથી જન્મેલી છે. હું ત્યાંથી જ ઈચ્છું જે વાસ્તવમાં મારું સ્વરૂપ જ છે, ભલે એ મારે સમજ નથી જન્મેલો નિશ્ચય હોય, તો પછી એ પ્રકારની પરતંત્રતાને હું સમર્થન ના આપું. એ પ્રકારની આસક્તિને સમર્થન ના આપું. જતી નહીં રહે, પણ સમર્થન તો ના આપું. એટલું જ નહીં, પરંતુ આસક્તિને છૂટવા માટે એની યોગ્ય મૂલ્યો, ભાવનાઓ, દ્રષ્ટિ ધારણ કરો. પ્રાપ્તસ્ય પ્રાપ્તની દ્રષ્ટિ ધારણ કરો. એમાંથી પછી આ બધું આવે. તમે પ્રદાતા બનો, ભોગતા નહીં. ભગવાનના ભક્ત બનો, અહંકારના ભક્ત નહીં. આત્મસ્વર્પણ કરો. તમે સંચય સંગ્રહ ના કરો. જે અત્યારે જરૂરિયાત હોય છે બધી મારી સમજમાંથી જન્મે છે. એટલા જ માટે માત્ર સંગ્રહનો ત્યાગ કરવાથી પેલું નહીં બદલાય, પણ ત્યાગ કરવું એ પણ ઉપયોગી થઈ શકે, કારણ કે છે ત્યાં સુધી મારામાં એવું એ આકર્ષણ જન્મ્યા કરે. એટલે કદાચ અંતર ઉત્પન્ન કરવું એક સહાયભૂત થાય.
બટ છેવટે તો મારી દ્રષ્ટિમાં વિવેકમાંથી મારી દ્રષ્ટિમાં પરિવર્તન લાવવું પડે. આ રીતે કરતા બધા પ્રકારના સંગથી, એટલે એ પ્રકારે સંગમાંથી મુક્ત થવું અને મારામાંથી, હું આત્મામાંથી ધીમે ધીમે મારા જેમ મન અંતર્મુખ બને ને તેમ તેમ મારા પોતાના સ્વરૂપનું દર્શન કરાવતું થાય. એ થતું જ હોય. સતત મને મારો અનુભવ થાય જ છે ને, એ કરાવનારું મન છે. એ મનમાં જેમ જેમ પરિવર્તન આવે તેમ તેમ મારા દર્શનમાં, મારી દ્રષ્ટિમાં, મારા વિષયના નિર્ણયમાં પરિવર્તન આવતું જ જાય. તેમ તેમ આંતરિક પ્રસન્નતા જન્મતી જાય તેમ તેમ બહારની જરૂરિયાતથી મુક્ત થતો જ બંને સાથે. એટલે વિવેકપૂર્વક બહાર જે આસક્તિ છે એ અવિવેકની જન્મથી જન્મી છે, એ પ્રકારે સમજાવવાથી આપણે મનને બહાર જતું રોકીએ ને એ રીતે મન અંતર્મુખ બનતું જાય. તો પછી એને આંતરિક શાંતિનો અનુભવ થતો જાય છે. તો ખરું, બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મનિયત સુખ. જેમને આ મન આસક્તિથી મુક્ત થાય તેમ તેમ જે આંતરિક શાંતિ છે, સુખનો અનુભવ કરતું થાય. છેવટે અક્ષયમ સુખમ પ્રાપ્ત કરે. આ પ્રકારે સર્વસંગ અભાવ પ્રભવમ, બધા સંગનો અભાવ જે વિવેકનું પરિણામ છે. અને એને વૈરાગ્ય કહો. ચાલો, વિવેકના પરિણામે વૈરાગ્ય, સંગનો અભાવ એટલે રાગનો અભાવ એટલે વૈરાગ્ય. એવી સ્થિતિ મન પ્રાપ્ત કરતું જાય. વિવેકના પરિણામે મન વૈરાગ્યની સ્થિતિ પ્રાપ્ત કરતું જાય. આમ સમાધિ, શિર્ક, સંપત્તિ બધી ધીમે ધીમે અભિવ્યક્ત થતી જાય. આ રીતે જ્યારે સંપૂર્ણ આત્મનિષ્ઠા પ્રાપ્ત થઈ, બધો જ સંગ આવી રીતે દૂર થઈ ગયો, તો અકિંચન ભવમ, અકિંચ બની ગયો, નિર્ધન બની ગયો, કશા પ્રકારના પરિગ્રહથી મુક્ત બની ગયો, કશા પ્રકારની માલિકીથી મુક્ત થયો. કારણ કે જરૂરિયાત એટલે આપણે મુક્ત થતા જઈએ. વસ્તુની માલિકી હોય ને એટલે આપણે બંધનમાં રાખે છે. જેનું હું માલિક હોઉં એની ચિંતા તમને રહેવાની જ છે. આ માલિકીથી મુક્ત થવું, કશું હોવા વગરથી મુક્ત થવું, ચિંતાઓથી મુક્ત થવું. અકિંચન ભવમ સર્વસંગ અભાવ પ્રભમ સ્વાસ્થ્યમ. આમ ચિત્ત સ્વસ્થ થતું જાય, અંતર્મુખ થતું જાય, આત્મનિષ્ઠ થતું જાય, સ્વસ્થ થતું જાય. સ્વસ્મિન તિષ્ઠતિ સ્વસ્થમ. આમ દિનો પોતાનામાં કેન્દ્રિત થતું જાય, પોતાનામાં રહેતું થાય. એને આત્મા વડે પ્રેમ જન્મતો થાય. વચ્ચે તમે ભગવાનને ઉમેરી શકો વચ્ચેના પગથિયા રૂપે, કે વિષયના પ્રેમમાંથી મનને મુક્ત કરીને ઈશ્વરના પ્રેમમાં ચાલો. આપણે ભક્તિ કહીશું. ભગવાન પ્રેમ જન્માવે છે એવો છે એટલા માટે. વિષયો તો પ્રેમ જન્માવે છે. ભગવાન એથી વધારે પ્રેમ જન્માવતો હોય તો મારું મન વિષયમાંથી ભગવાનમાં આવે. અને એટલે અંતર્મુખ જ તો ભગવાન કે બહાર છે નહીં, ભલે બહાર આપણે કરતા હોઈએ તો હોય, પણ મન સાત્વિક બનતું જ જાય એટલે અંતર્મુખ બનતું જ જાય. એ પ્રકારે વચ્ચેનું પગથિયું ઉમેરી શકાય, ઉમેરવું જોઈએ. એટલે એને ભક્તિયોગ કહેવામાં આવે, જે આપણા મનને આ પ્રકારે તૈયાર કરવા માટેનું ઉત્તમ સાધન છે. કર્મયોગ ભક્તિયોગનો અંશ જ છે. ભક્તિપૂર્વક કર્મ કરો, નામ જ કર્મયોગ કહેવામાં આવે. આ રીતે સર્વસંગ અભાવ પ્રભમ સ્વાસ્થ્યમ, મન પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે છે. સ્વસ્થતા એ મનની સ્થિતિ છે, સ્વાભાવિક સ્થિતિ છે.
આ સંગ વગેરે વસ્તુઓ છે અસ્વાભાવિક છે, જે અવિવેકમાંથી જન્મેલી છે. જેમ જેમ દૂર થાય તેમ તેમ મનને પછી વિક્ષિપ્ત કરનારા આ પ્રકારનો અવિવેક દૂર થતો જાય. એ મન પોતાની સ્વસ્થતા પ્રાપ્ત કરતું. ત્યાં આપણને અનુભવ શાંતિનો થાય. અનુભવ તો મનની સ્થિતિનો છે. સ્વાસ્થ્યમ ચિત્ત સ્થૈર્યમ, એ મનની સ્વસ્થતા ત્યાં સુધી હોય કે મન મન રહે જ નહીં. પછી મન આત્મરૂપ બની ગયું, કારણ કે એ મનનો સ્વભાવ જ છે. સ્વાસ્થ્યમ ચિત્ત સ્થૈર્યમ, આ બધું જનક રાજાએ પ્રાપ્ત કરેલું છે. કૌપીનત્વેપી દુર્લભમ, કૌપીનવત્વેપી દુર્લભમ. એક કૌપીનની અંદર પણ જો સંગ આસક્તિ હોય ને તો આ પ્રકારની સ્વસ્થતા દુર્લભ છે. તે કૌપીન એટલે કશું જ નથી. છતાં કૌપીની જેવી અત્યંત તુચ્છ વસ્તુ માટે પણ એક આસક્તિ હોય કે આ મારું છે, જરૂરિયાત છે. દૃષ્ટાંત આપ્યું, કૌપીનું દૃષ્ટાંત આપ્યું. કૌપીનવંત ખલું ભાગ્યવંત, આમ તો કહે છે. કૌપીન ધરાવનારો ભાગ્યવાન છે. પણ કૌપીન ધરાવનાર કૌપીન અહંભાવ ધરાવનારા નહીં. તે કૌપીનનો અર્થ માત્ર કશું જ ન ધરાવનારા એવો જ છે. પણ છેવટે કૌપીની એ વસ્તુ માટે પણ કંઈક આસક્તિ રહી જાય તો એટલે હું છે મન અસ્વસ્થ છે. તો જે સર્વસંગ પ્રભવ સ્વાસ્થ્યમ છે એ પ્રાપ્ત ન થાય. કૌપીન આસક્તો બી દુર્લભમ. કૌપીની એવી તુચ્છ વસ્તુઓ પણ આસક્ત રહી ગઈ હોય તો સર્વ આસક્તિના અભાવમાંથી જન્મનારી જે પૂર્ણ શાંતિ છે એ દુર્લભ થઈ જાય, એને પ્રાપ્ત થાય. આ હું જાણું છું, મારો અનુભવ છે. એટલા જ માટે કહ્યું અસ્માત કારણાત, આ કારણથી કે જે ત્યાગાદાને વિહાયાસ્માદ, ત્યાગ આદાને અસ્માત, ત્યાગ આદાને વિહાય. અસ્માત કારણાત, આ કારણથી. કયા કારણથી? કે જરા પણ સંગ છે, આસક્તિ છે એ બંધન કરનારી છે અને મને મારી પૂર્ણતામાંથી વંચિત રાખનારી છે, અંતર ઉત્પન્ન કરનારી છે. અસ્માત કારણાત ત્યાગાદાને વિહાય, ત્યાગાદાનયો આસક્તિ વિહાય. ત્યાગ કરવો, આદાન એટલે ગ્રહણ કરવું, આ બે પ્રક્રિયાઓ છે. કશુંક છોડવું અને કશુંક પકડવું. આમ આદાન છે પકડવાનું કામ સંસારી કરે. સંસારી એટલે આપણે કોને કહીએ? જે પોતાને સ્વરૂપથી અપૂર્ણ, અસ્વસ્થ, ભયભીત, સલામત, દુઃખી માને છે અને એ પ્રકારે જીવન જીવે છે. સંસારનું કોઈ પ્રાણી નથી, માત્ર દૃષ્ટિ જ માણસ સંસારી બનાવે. આદાન એટલે એ બધું સ્વીકાર ગ્રહણ કરતો જાય. જેમ બધું માલિકી હોય એમ બધું એને સલામતી ભાન લાગે. અને જે મુમુક્ષુ છે ત્યાગ કરતો જાય. એમ કે આ વસ્તુ બોજ રૂપ છે, મળાને છોડો. આપણે ત્યાગ ક્યારે કરીએ? વસ્તુ છૂટી જાય એક વસ્તુ છે અને ત્યાગ કરીએ બીજી વસ્તુ છે. ત્યાગ શેનો કરીએ? જે વસ્તુ બોજ રૂપ હોય એનો ત્યાગ કરીએ.
જે સાધન તરીકે સ્વીકારીએ છે ત્યાગ ન કરવો એવું નથી કહેતા, પણ વસ્તુને બોજરૂપ માનવી એ પ્રકારના ખ્યાલમાંથી ત્યાગ જન્મવો એ પણ અવિવેકની જ નિશાની છે. આમ તો એવો ત્યાગ આપણને અનુકૂળતા કરી આપતો હોય, ચિંતાથી કંઈક મુક્ત રાખતો હોય, મનની એ પ્રકારે નિરાટમાં સાધન બનતો હોય તો બધું બરોબર છે. પણ છેવટે ત્યાગ ક્યારે થાય છે? વસ્તુ બોજરૂપ છે માટે આપણે બોજનો ત્યાગ કરવા માંગીએ. ચિંતાનો વિષય છે, ચિંતા જન્માવે છે, એનો કોઈ ઉપયોગીતા નથી. બોજ આ રીતે ત્યાગ નામની ક્રિયાની વાત છે અહીંયા આગળ. એ પણ કોઈક રીતે કશીક વસ્તુમાં સત્યતા તો બતાવે જ છે. આદાન એટલે ગ્રહણ જે ક્રિયા છે એમાં સત્યતા બતાવે કે એ સુખનું સાધન છે. અને ત્યાગની જરૂરિયાત શું બતાવે? એ દુઃખનું સાધન છે. આમ સુખના સાધનનું આદાન કરવામાં આવે, દુઃખના સાધનનો ત્યાગ કરવામાં આવે. પણ આદાન ને ત્યાગ બંને ક્રિયાઓ જો હોય તો ક્રિયાઓ શેમાંથી જન્મે છે? કોઈક રીતે વસ્તુને સત્યતા આપવામાંથી જન્મે છે, અથવા આત્માની અધૂરપને સત્યતા આપવામાંથી જન્મે. વસ્તુ બોજરૂપ ક્યારે બને? મારામાં બોજ કોઈ લાદી શકે ત્યારે ને. વસ્તુ ઉપયોગી ક્યારે બને? મારામાં ઉપયોગિતાની આવશ્યકતા હોય ત્યારે ને. એટલે પોતાનો ઉપયોગિતાની આવશ્યકતા જોવી એ મને વસ્તુ આદાન સ્વીકારવું, સંગ્રહ કરવો. પોતાના કોઈક વસ્તુ મને બોજરૂપ બની શકે એ પોતાને જોવાથી આપણે બોજ દૂર કરીએ છીએ. આમ આદાન અને ત્યાગ આ બંને વસ્તુઓ એક રીતે પોતાના વિશેના કોઈક દ્રષ્ટિમાંથી જન્મેલી છે. બીજી વસ્તુ માટે અને પોતાને માટે. પોતે સલામત છે, આ વસ્તુ સલામત બનાવશે, આદાન. પોતે જરૂરિયાત વગરનો છે, આ વસ્તુ મને મારા બોજ નાખે છે, ત્યાગ. અને તેથી આ બંને મનની સ્થિતિ છે. આ બંને શું બતાવે છે? વિક્ષેપ બતાવે છે, બહિર્મુખતા બતાવે છે. કશુંક ત્યાગ કરવાનું છે એટલે મારું મન ક્યાં કેન્દ્રિત છે? ત્યાગના વિષયમાં. કશી વસ્તુ ગ્રહણ કરવાની છે એ વસ્તુ મારું મન ક્યાં હોય? જે વસ્તુ ગ્રહણ કરવાની છે એ વિષયમાં હોય. આ બંને ત્યાગ ને આદાનનો ખ્યાલ છે ને એ જ મનમાં વિક્ષેપ જન્માવે, કંઈક નાનકડો પણ તરંગ જન્માવે. તેથી ત્યાગ અને આદાનની જરૂરિયાતથી મુક્ત થવું. ત્યાગ આદાન ન કરડે એની જરૂરિયાત નથી. કશી વસ્તુ મારામાં વૃદ્ધિ કરતી હોય તો મારે આદાનની જરૂર પડે. કશી વસ્તુ મારાને મને ક્ષીણ કરનાર હોય તો ત્યાગની જરૂર પડે. આ છે માટે મને ગડબડ છે, મારે એને છોડી દઉં. એ નથી માટે પ્રાપ્ત કરવું. બધી વસ્તુઓ જ્યાં છે ત્યાં બરોબર છે. હું જ્યાં છું ત્યાં બરોબર છું. બધી જ વસ્તુઓ જ્યાં છે, જેવી છે, જે છે તે બધી બરોબર છે. પૂજ્ય સ્વામીના શબ્દોમાં કહીએ તો દુનિયાને સ્વતંત્રતા આપવી. Give the world the freedom and you enjoy the freedom. આનું નામ ફ્રીડમ. ફ્રીડમ કોઈ કર્મનું કામ, છેવટે કર્મનું નામ પણ નથી. વસ્તુને સ્વતંત્રતા આપવી એટલે જે વસ્તુ જે છે, જ્યાં છે, જેવી છે તેવી તને હોવા દેવી, એનો આદર કરવો, એનો પ્રેમ કરવો, સાચા શ્રેષ્ઠ વસ્તુ. અને તો જ વસ્તુ મારા મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપનો તરંગ ના જન્માવે છે. ક્યાંક કશી વસ્તુનો સ્વીકાર નથી કે ક્યાંક કશી વસ્તુ વગર ના ચાલે એવું કશો પણ ખ્યાલ હોય એ મનને વિક્ષિપ્ત કરનારું છે, વિકલ્પ જન્માવનારું છે, તરંગ જન્માવનારું છે,
અશાંતિ જન્માવનારું છે. માટે જે વસ્તુ જ્યાં છે જેવી છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે છે જેવું છે જ્યાં છે એ બ્રહ્મ છે, એ આત્મા જ છે. એ જે છે એક વસ્તુ એક જ છે સિવાય કયું છે જ નહીં. છેવટે શું છે? જે છે તે છે જ બસ. એથી વધારે સત્યતા એ જ મહત્વનું છે. વસ્તુ જેવી છે એવી ક્યારે સ્વીકારી શકીએ? આપણે કોને મહત્વ આવે એના પર આધાર રાખે છે. નામ રૂપને જેટલું મહત્વ આપવામાં આવે એટલા બધા તકલીફો વધારે હોય. તો આ એક નામરૂપ પેલું નામરૂપ વચ્ચે હંમેશા કંઈ ને કંઈ પ્રકારનો સંબંધ હોય. એમાં ચડિયાતા ઉતરતાવાનું સ્વીકાર અસ્વીકાર રાગ દ્વેષ વગેરે હોવાના છે. વસ્તુમાં છે પણ જ મહત્વનું છે. નામરૂપ તો માત્ર એનો બહારનો એક વેશ જ છે, જે દ્વારા અસ્થિ ભાધિ પ્રિય જ વ્યક્ત થાય છે. અને અંત તો ગત્વા અસ્થિ ભાધિ પ્રિય હું છું. એક સૌથી શ્રેષ્ઠ સર્વોત્તમ શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? સર્વ બ્રહ્મ છે એવું પણ નહીં, સર્વ હું છું. હું આત્મા. અને તો પછી એક આત્મા જેવો છે જ્યાં ત્યાગ કે આદાન ના હોય. મારી પોતાનો સંબંધ કેવો હોય? હું માં ત્યાગનો ખ્યાલ પણ ન જન્મે કે પછી આદાનનો ખ્યાલ પણ ન જન્મે. આમ ત્યાગ અને આદાનથી ક્યારે મુક્ત હોવું? જ્યારે જે કંઈ છે આત્મા જ છે, હું જ છે. એ કેમ પ્રાપ્ત થયું? કારણ કે એ રીતે ન જોવાને કારણે આસક્તિ જન્મે છે કે રાગ દ્વેષ જન્મે છે. હું કરતા અન્ય કશી વસ્તુને જોઉં એમ બૃહદારણ્ય કહે કે હું એનો તિરસ્કાર કરી રહ્યો છું અને મારો તિરસ્કાર કરે છે. કે બ્રાહ્મણને પોતાના ભિન્ન જોઈએ એટલે બ્રાહ્મણનો તિરસ્કાર કરે, બ્રાહ્મણનો તિરસ્કાર કરે. પરસ્પર તિરસ્કારની વાત ચાલે છે. જે અનાત્મા આવ્યો ત્યાં આવો પરસ્પર તિરસ્કાર જાગૃત ઊભો થઈ ગયો. સંપૂર્ણ રીતે સુલેહ સમાધાન જેને કહેવાય, એ સંપૂર્ણ સમાધાન ક્યારે હોય? જ્યાં જે કંઈ છે તે વાસ્તવમાં હું જ છે, આત્મા જ છે. એ સિવાય કશું છે જ નહીં. બાકી તો માત્ર એનો દેખાવો છે, એનો વેશ છે. ત્યાગાદાન આસક્તિ વિહાય. આસક્તિ છોડવી એટલે કે આસક્તિ જન્મવી જ નહીં. વસ્તુનો યથાર્થ દર્શનથી આસક્તિ ના જન્મે, અયથાર્થ દર્શનથી આસક્તિ જન્મે. પહેલાં પોતાના અયથાર્થ દર્શનમાંથી એમાંથી જન્મને વસ્તુના અયથાર્થ દર્શનમાંથી આસક્તિ જન્મે એટલે રાગ દ્વેષ જન્મે. તસ્ત્યાગાદાને વિહાયાસ્માદ અહમ આસે યથા સુખમ. યથા સુખમ અહમ આસે. હું છું. કયું છે પરસ્મય પદ? આત્માની પદ કયું? આસે કયું રૂપ છે? આત્માની. વાહ, બરાબર. અહમ અસ્મી પણ થાય. શું કહ્યું? અહમ આસે, હું છું. કેવું? યથા સુખમ અહમ આસે. એ સુખમનો અર્થ યથા સુખમ એવો એક શબ્દ છે. સુખમ અનતિક્રમ્ય. યથાનો અર્થ એવો થાય અનતિક્રમ્ય, અતિક્રમણ ન થાય. સુખનું અતિક્રમણ ના થાય. સુખ સાથે ક્યારે અંતર ઉત્પન્ન થાય નહીં. સુખપણું જ હોય, સુખ સ્વરૂપ હોય. યથા સુખ સ્વરૂપ. વસ્તુ અતિક્રમણ ક્યારે ના થાય? તો હું હોઉં તો જ થાય. મારે ભિન્ન હોય તો ક્યારેક અતિક્રમણ થાય. અતિક્રમણ કરવું એટલે તો ઉપર જતા રહેવું, દૂર થવું. યથાર્થ સુખ સ્વરૂપ તયા આશે. હું સુખ સ્વરૂપ તયા નિષ્ઠ છું. ન કદાચિત દુઃખી ઇત્યર્થ. ક્યારે દુઃખી નથી. આમ દુઃખી થવાનું કારણ તો ઊભું કરવામાં આવ્યું હતું. દુઃખ તો ઊભું કરવામાં આવેલું છે.
સુખ કેવું છે? સ્વાભાવિક છે. સુખ એટલે મનની સ્થિતિની વાત નથી કરતા, પણ આપણે સુખ આત્માનું સ્વરૂપ સ્વાભાવિક છે. એમાંથી મનની સ્થિતિ જન્મે, પણ દુઃખ તો ઉત્પન્ન કરવામાં જ આવેલું છે. દુઃખ માટે તો અવિવેક સિવાય દુનિયામાં બીજું કોઈ કારણ નથી. તો દૂર થઈ ગયું. એટલે યથા સુખમ અહમાસે, સુખ સ્વરૂપતયા હું છું, સુખ સ્વરૂપ છું. આશે એટલે રહેલો છું, ટૂંકમાં સુખ સ્વરૂપમાં સુખ સ્વરૂપ છું. તો ન કદાચિત દુઃખી ત્યાં સ્વાભાવિક છે કે દુઃખ નામની વસ્તુ તો ઊભી કરેલી છે ને. દુઃખ નામની વસ્તુ સ્વતંત્ર હોત તો આવત. સુખ ઊભું નથી કર્યું માટે છે, દુઃખ ઊભું એટલા માટે છે, અને દુઃખ ઊભી કરેલી વસ્તુ જે માટે નથી. સમજ પડી ને? સુખ તો સ્વરૂપ છે, સ્વભાવ છે, માટે એ ન હોવાનું કારણ નથી. દુઃખ તો ઊભું કરેલું જ માટે હોવાનું કારણ નથી, જો એને કારણ ના આપું તો. માટે અહમાસે, યથા સુખમ અહમાસે. હવે આ પહેલો શબ્દ અકિંચન ભવમ સ્વાસ્થ્યમ, અહીં કહેવામાં આવ્યું પ્રકારે આ ગ્રંથ પર 4 ટીકાઓ છે. આપણી પાસે એક જ છે. એટલે તમે બીજા નાના ચોપડીઓ જુઓ ત્યારે કદાચ બીજી ટીકાઓ પર આધારિત તમને કશુંક મળે. અકિંચન ભવમ, અકિંચનનો શું અર્થ કર્યો? આપણે શું કહ્યું? ન કિંચનમ અસ્ય. અકિંચનમ એટલે ન કિંચનમ યત્ર, જ્યાં કશું જ નથી. એટલે અકિંચન એટલે શું છે? અભાવ, જ્યાં કશું જ નથી. અકિંચન ભવમ એવો અર્થ કરવામાં આવ્યો કે જે કંઈ જન્મ્યું છે ને અકિંચનમાંથી જન્મ્યું છે, એવો અર્થ કરવામાં આવ્યો. અકિંચનાદ ભવમ એટલે કે અકિંચન, અકિંચનસ્ય જ્ઞાનાદ ભવમ એમ કહી શકાય. અકિંચન એ સત્ય છે. આ ભવમ જે જન્મ છે ને એ કેવો છે? જન્મ છે જ નહીં. અકિંચન ભવમ, કશું જન્મેલું જ નથી, એવો અર્થ કર્યો. એટલે જે અજાતવાદની વાત કરવામાં આવી, યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ, એવું અદ્વૈત પ્રકરણની અંદર ગૌડપાદાચાર્યએ બધી ઘણી ચર્ચાના અંતે કહ્યું. શરૂઆતમાં કહ્યું છે યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ. સમંતતઃ જાયમાનમ, ચારે બાજુએ જન્મી રહેલું છે. બધી જ બાજુ જન્મી રહ્યું છે. કશું જ ન જાયતે, ખરેખર તો એ કંઈ પણ જન્મતું નથી. એ પ્રતિજ્ઞા કરી. એમણે પ્રતિજ્ઞા શું કરી મહારાજે? શરૂઆતમાં એ અદ્વૈત પ્રકરણમાં યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ, અમે આપને બતાવીશું કે પુરવાર કરશું કે ચારેય બાજુ જન્મનારી વસ્તુઓમાં વાસ્તવમાં કશું જન્મતું જ નથી. અને ઉપસંહાર કર્યો. ન કશ્ચિત જાયતે જીવ સંભવોસ્ય ન વિદ્યતે એતત્તદુત્તમમ સત્યમ યત્ર કિંચિન ન જાયતે. પછી જન્મ નામની વસ્તુનું એમણે એવી રીતે ખંડન કર્યું. જન્મ નામની વસ્તુનું ખંડન કર્યું કે જન્મ હોય જ ના શકે. પહેલાં વૈતથ્ય પ્રકરણમાં જે જન્મેલું છે ને એ મિથ્યા છે એ સિદ્ધ કર્યું. પછી બતાવે કે મિથ્યા એટલે છે જ નહીં. કારણ કે તમે મિથ્યા હોય તો સત્ય તો અધિષ્ઠાન બ્રહ્મ છે. બ્રહ્મ તો જન્મ આપવાની સંભાવના જ નથી બતાવ્યું. જન્મ નામની વસ્તુ જીવનમાં હોય જ ના શકે એવું એમણે બતાવ્યું. એટલે કોઈ જન્મ નથી, માટે કશું જન્મ્યું જ નથી, માટે અજાતવાદ કહેવામાં આવ્યો. અજાલે જન્મ્યું જ નથી એ પ્રકારનો વાદ. એટલે અકિંચન ભવમ, અકિંચનમાંથી જન્મેલું, અભાવમાંથી જન્મેલું, એટલે અજાત છે જ નહીં વાસ્તવમાં. એ પ્રકારના જ્ઞાનમાંથી જન્મેલું સ્વાસ્થ્ય, એવો અર્થ કરવામાં આવ્યો. અકિંચન ભવમ સ્વાસ્થ્યમ, કોઈ છે જ નહીં.
મળે ન ભવામ કશું જન્મ્યું જ નથી, ન કિંચન ભવામ કશી વસ્તુ જન્મી જ નથી. તો એ પ્રકારના દર્શનથી જન્મેલું સ્વાસ્થ્ય એવો અર્થ કરવામાં આવ્યો. કરવો તો થઈ શકે, પણ પછી જે કહેવામાં આવ્યું બધું કૌપિનત્વે દુર્લભમ વગેરે, એટલેમાં આસક્તિની વાત કરવામાં આવી છે. ખરેખર તો કિંચન શબ્દોનો અર્થ ન કિંચન યસ્ય એવું જ કરો હોય એ આમાં મને તો યોગ્ય લાગે છે. આપણે છતાં અર્થ કરવામાં આવ્યો છે કે જ્યાં તો એ પ્રકારની ચર્ચાનો અહીંયા કે બહુ સંદર્ભ મને જણાતો નથી. ચાલો આવો પણ એક અર્થ કરવામાં આવ્યો છે. એટલે કહ્યું હમાસે યથા સુખમ. આ પ્રકારે આ શ્લોકમાં આવશે. દરેક શ્લોકનું છેલ્લું ચરણ શું છે? હમાસે યથા સુખમ. અહમાસે યથા સુખમ એટલે સુખ સ્વરૂપ થયા આસે. હું સુખ સ્વરૂપમાં નિષ્ઠ છું. મારું સ્વરૂપ છે એટલે કોઈ પ્રયત્ન નથી. નિષ્ઠા એને કહેવાય નિતરામ સ્થિતિ. નિષ્ઠા જે સ્થિતિ પ્રયત્ન વગરની સ્થિતિ છે એને નિષ્ઠા કહેવાય. આ વસ્તુ પોતાના સ્વભાવમાં જ નિષ્ઠ થઈ શકે. જળ શીતળતામાં નિષ્ઠ થઈ શકે, ઉષ્ણતામાં નહીં. જળને ગરમ કરો તો એ ઉષ્ણતાનો ત્યાગ કરવા ઈચ્છે છે ત્યાં સુધી, એ શીતળ થાય ત્યાં સુધી. પછી એનો બધો સંઘર્ષ દૂર થઈ જાય. આમ આંતરિક સંઘર્ષ શું બતાવે છે? આપણે કોઈક રીતે આપણા સ્વરૂપથી ચલાયમાન થઈ ગયા છે. એ સંઘર્ષ બતાવે છે. માટે બધો સંઘર્ષ ક્યારે દૂર થાય? આપણે જે છે તે બનીને રહીએ, બસ એટલું જ છે. નસીબ જોગે જે છે તે પૂરતું છે, એટલા માટે જે છે તે જ બનીને રહેવાનું છે. તો અર્થાત મારા સ્વરૂપમાં નિષ્ઠ છે, સ્વભાવમાં નિષ્ઠ છું, અને માટે કોઈ સંઘર્ષ નથી, અને માટે કોઈ દુઃખ નથી. કદાચિત ન દુઃખી, હું ક્યારે પણ દુઃખી નથી. બસ હવે આ મૂળ શ્લોક છે. હવે પછી એક શ્લોકમાં એ વસ્તુનો વધારે વિસ્તાર કરે છે. તો બીજા શ્લોકમાં કહે છે કુત્રાપि ખેદઃ કાયસ્ય जिह्वा कुत्रापि खिद्यते मनः कुत्रापि तत्यक्त्वा पुरुषार्थे स्थितः सुखम्. સામે ઉત્તમ વસ્તુની વાત કર્યા પછી આપણે એકદમ નીચે લાવી દે છે. અહીંયા ટૂંકમાં કુત્રાપી કાયસ્ય ખેદ કશીક વસ્તુને કારણે કાયામાં ખેદ જન્મે છે. શું છે? શરીર કર્મણી. જ્યારે દેહથી કર્મ કરવામાં આવે છે ત્યારે કાયાના સ્તરે, દેહના સ્તરે ખેદ જન્મે છે. એટલે મન ખિદ્યતે એનો ભાવ છે કે મન ખિન્ન થાય છે જ્યારે શરીરથી કર્મ કરવામાં આવે છે ત્યારે. હવે આમ જોવા જઈએ તો એવું તો કહી ના શકાય કે શરીરથી કર્મ કરવામાં આવે મારા મનમાં ખેદ જન્મે, મન ખિન્ન થાય, એવો નિયમ તો નથી. શરીરથી ઘણીવાર આપણું ગમતું કર્મ કરીએ તોય ખેદ થાય. એટલે શરીર પરિશ્રમ થાય શરીરમાં, પણ શરીરના પરિશ્રમને કારણે મનમાં ખેદ થાય એવો નિયમ નથી. હમણાં પેલી US ઓપન થઈ ને ટેનિસ, પેલો જીત્યો એક જગ્યાએ, નામ નવું છે માણસ. હા, પણ કેટલો પરિશ્રમ! એ ક્યાંથી હારમાંથી ધીમે ધીમે ક્યાં ને ક્યાં આવો પહેલો જ કેટલા વર્ષો પછી નીકળ્યો છે. પહેલાં 2 સેટ હારી ગયો પછી જ જીત્યો. કેટલો પરિશ્રમ! ઓહો! પછી બેટા શું થયું? આનંદ. એટલે કાયનો પરિશ્રમ મનને ખિન્ન કરે એવો તો કોઈ નિયમ નથી. મનને એક જ ખિન્ન કરે, આપણી ઈચ્છા વિરુદ્ધ કશું કરવું પડે ત્યારે કરવું પડે. મારે કરવું નથી.
એ મનમાં જે પ્રકારનો એક વિરોધ છે ને, કાયાનું કશું કર્મ થતું હોય ત્યારે મનમાં જે વિરોધ છે એની ખરેખર ખેદ જન્માવતો હોય છે. એટલે ભગવાન કહે કે સામાન્ય રીતે એવું થાય ખરું, પણ એ કર્મને તમે તમારા ખેદનું નહીં પરંતુ સુખનું સાધન બનાવી શકો માત્ર તમારી એક પેલી વૃત્તિ બદલવાને કારણે, मात्र भावना बदलवाने के कारण. कर्म का भी रस ले सकते हैं आप. किसी को तुषा है, एक गिलास पानी दे दिया, उसका भी एक रस है ना. तरस रागी से ले भाई, रस है. સિલેસબર્ગમાં શિબિર થાય, ખાસ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે ત્યારે એક ફેમિલી આવતો, એક બહેન હતી, એક જ કામ, એ જાય રસોડામાં અને ટ્રેમાં બધા પાણીના ગ્લાસ ભરીને બધી જગ્યાએ આપ્યા, બધા બેઠેલા જમવા માટે. ઘણા બધા લોકો જમવાનું લઈ આવે, ટ્રેમાં પણ પાણીનો ગ્લાસ ના લઈ આવે, એ માય ના માય ઢળી પડે વગેરે વગેરે, પી જાય અને કદાચ ખાલી તું ભરી આપે. બસ એક કામ, એને ચહેરા પર પ્રસન્નતા તમે જુઓ, નાનકડું કામ. એટલે કુતરાભી શરીર કર્મણી કાયસે ખેદ હૈ, કાયાને ખેદ થાય પણ મન ખેદ્યતે એ વસ્તુ એ સમીકરણ આપણે સ્વીકારવાની જરૂર, પણ એમ કહી શકાય કે પછી તો એમાં જે કર્તૃત્વ ભાવ છે ને એ મન પર બોજ લાવનારું છે. શરીરનો પરિશ્રમ છે એ મન પર બોજ લાવે એવો નિયમ તો નથી. લાવતો હોય છે જુદી વાત છે, નિયમ તો નથી. કારણ કે ઘણા લોકો ખૂબ પરિશ્રમ કરીને આનંદ લેતા હોય છે, જેને આપણે શોખ કહીએ. શોખનું કશું કરવામાં આવે તો માણસ શોખથી કરે, એને કંઈ મનમાં પરિશ્રમ ના લાગે. એ ભગવાન એક સીધી વાત કહે, ભાઈ તું જે કરે એને શોખનું કામ બનાવી દે. શોખનું કામ શોધવું એક વસ્તુ છે, અથવા તો જે કામ છે ને એને આપણે શોખ ઉત્પન્ન કરે, મારું શોખનું જ કામ છે વગેરે. ચાલો, આ તો ટૂંકમાં એટલે એવો કોઈ નિયમ નથી કે કામ કરવાથી ખેદ જન્મે. પણ ચાલો, કુતરા બી ખેદ ક્યાં જન્મે છે? બોજ ક્યાં છે? કર્તૃત્વમાં બોજ છે. પહેલો બોજ કયો છે? મારે કરવું પડે છે, એ મોટો બોજ થયો. એ બોધથી તો આપણે મુક્ત થઈ શકીએ ધીમે ધીમે, કે કરવું પડે છે ને બદલે હું કરું છું, હું પ્રેમથી કરું છું, કર્મયોગ. પછી એક નાનકડો બોજ રહી ગયો, હું કરું છું એ બોજ રહી ગયો. એ પછી જ્ઞાન એવું કે નહીં ભાઈ, હુંમાં કર્તૃત્વ નથી. એટલે આમ કર્મ કરવાના બે સ્તરના બોજ છે કે મારી ઈચ્છા વિરુદ્ધ કરવું પડે છે, અથવા મને અણગમતું કરવું પડે છે, કે મારે નથી કરવું પડે છે. એ બોજ મુક્તનો ભગવાન ઉપાય બતાવે કે જે કરો છે એને ગમાડો, એને ગમતું જ કરી રહ્યો છે. પણ નથી તો ફઈ ગઈ ટિલ યુ મેક ઇટ. મને ગમે છે, મને ગમે છે, એટલે નથી મને ગમે છે. એક મન કહેનાર છે નથી ગમતું, તો હું કહું ગમે છે. નથી ગમતું એ પણ એક મન, તું એ આગ્રહ છે, મને નથી ગમતું એટલે શું? એ આગ્રહ છે. તો બીજો આગ્રહ હું ગમે છે, સત્તા પર સત્તા. આ તો પ્રસંગોપાત આપણે કહીએ છીએ. કેવી રીતે આ વસ્તુને જીવનમાં ઉતારવી. એટલે મનમાં ખેદ જે છે એ તો મને અણગમતું છે માટે ખેદ છે. એમાં અણગમતાના ઘણા કારણો હોય. અણગમતું ના પણ બીજું વધારે ગમતું છે એવું પણ હોય. આ વસ્તુ અણગમતી ને મારે બીજું ગમતું છે એ કરવું છે, એટલે આ વસ્તુ અણગમતી થઈ ગઈ વગેરે વગેરે. ક્યાં તો ગમતું નથી, ક્યાં બીજું વધારે ગમે છે, કે જે ટૂંકમાં કર્મ માટે જે બધા પ્રકારના એ બધા ઇમોશનલ વસ્તુ જ છે. કર્મ તો વિચારવું કર્મ જ છે. એટલે પહેલા સ્તર એ છે કે આ રીતે આપણો ઇમોશનલ
એટલે કે માનસિક સ્તરે કર્મ સામે જે વિરોધ જન્મતો હોય છે એને કેમ દૂર કરવા માટે ને ત્યાં કેવી રીતે પ્રસન્નતા સ્થાપવી એ એના કર્મયોગ. કર્મને કેવું આપણે સાધન બનાવીએ મનના વિરોધોમાંથી મુક્ત થવાનું. મનને વિરોધ કરવાની ટેવ પડી ગઈ છે. જે છે એનો વિરોધ, જે છે એનો સ્વીકાર, એક સરળ મૂલ્ય કરવું. ચાલો, એટલે એ પ્રકારનો મોટો ખેદ છે જે કર્મ સાથેના વિરોધથી જન્મે છે એ આપણે પ્રયત્નપૂર્વક દૂર કરીએ છીએ. પછી બીજો ખેદ કરો, હું કરું છું એ જ્ઞાનથી કે હું અકર્તા છું. એટલે આ સ્તરે તમારે ખેદ કહેવો હોય તો કર્તૃત્વમાંથી જન્મતો ખેદ. કાયાના સ્તરે જે કર્મ કરવામાં આવે છે એમાં જનક રાજાને કે પેલો ખેદ તો ના જ હોય કે મારે કરવું થઈને કરવું પડે છે, પણ એ સ્થૂળ ખેદ તો દૂર થાય કર્મયોગથી. પછી સૂક્ષ્મ ખેદ કે હું કર્મ કરી રહ્યો છું એ કર્તૃત્વ છે એ સૂક્ષ્મ ખેદ છે કે કર્તૃત્વ પણ મને વાસ્તવમાં મારા સ્વરૂપથી તો વંચિત રાખે છે. અકર્તા આત્માના સ્વરૂપથી વંચિત રાખે છે. એ તો ખેદ તો છે જ, કારણ કે ત્યાં વિયોગ છે પોતાના સ્વરૂપ સાથેનો. તો ચાલો, એટલે એ ખેદ કુત્રાપી વાચ, પછી જીહ્વા કુત્રાપી ખિદ્યતે. તો શારીરિક કર્મ કરવામાં આવે તો દેહમાં ખેદ જન્મે. ચાલો, વાચિક કર્મની જીહ્વા ખિદ્યતે. તમે સ્તોત્ર પાઠ કરતા હો, કશું કરતા હો, આ બધા કયા કર્મ છે? આ કર્મ ખરેખર તો ભક્તિના કર્મ છે. એવું તમે ટૂંકમાં પૂજા અર્ચના વગેરે કરતા હો એમાં પણ ખેદ રહેલો છે, એમાં પરિશ્રમ રહેલો છે કે મનને કશું જ ના કરવું હોય, બે રીતે ના કરવું હોય. એક તો નથી કરવું, અથવા મનને એવી સ્વસ્થતા છે કે કર્મ કરવામાં આપણે મનને સ્વસ્થતાથી આપણે એને વિક્ષિપ્ત કરતા હોઈએ છીએ, વિચલિત કરતા હોઈએ છીએ. મન સ્વસ્થ રહેવા માંગે છે, સ્વસ્થતાનો સ્વભાવ છે, અને હું એને કરવા જોડવા માંગુ તો ખેદ જન્મે. એ પણ ખરું, મારે તો કશું કરવાની જરૂર નથી. અંતેથી કાયમનું કર્મ કરવાનું આવે ત્યારે પણ ખેદ છે. ભલે કાયમનું કર્મ છે ભગવાનની અર્ચના પૂજા રૂપી હોય તો પણ એ કાયાનો ખેદ હોય તો મનનો ખેદ તો ખરો જ, કારણ કે એ મને સ્વરૂપ નિષ્ઠાથી વિચલિત કરવાનો છે. એવું કેવું તો કહી શકાય. પણ કાયસ્ય ખેદ હે, ચાલો, ખેદ તો મનમાં જ હોય. કુત્રાપી વાચિક, ક્યારે પછી વાચિક કર્મ કરતા હો, કાય વાંગ મને કાર્યમુત્તમમ, સ્તુત જપ કે સ્તોત્ર પાઠ વગેરે કરતા હો, એમાં વાણીને ખેદ થાય છે એવું કહેવા કરતાં એ કર્મ કરવાના કારણે મનમાં ખેદ થાય છે, કારણ કે એ કર્મ પણ મને મારા સ્વરૂપથી ખેંચી લે છે, વિચલિત કરે છે. એ રીતે કદાચ વાચિક કર્મ મન ખિદ્યતે, મનમાં ખેદ જન્માવે છે. કુત્રાપી ધ્યાનાદિ કર્મણી, એટલે આ સાધનાઓ છે. કાય વાંગ મને કાર્યમુત્તમમ પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. આમ આ ક્રમ કહેવામાં આવ્યો કે ભગવાનની ભક્તિમાં પહેલાં કાયાના સ્તરે થતું કર્મ એને પૂજનમ કહેવામાં આવ્યું, વાણીના સ્તરે થતું કર્મ જેને જપ કહેવામાં આવ્યો, અને મનના સ્તરે થતું કર્મ ભક્તિ કર્મ એટલે જેને ધ્યાન કહેવામાં આવ્યું, ઉપાસના કહેવામાં આવી. કુત્રાપી ધ્યાનાદિ કર્મણી. આ પ્રકારે ધીમે ધીમે વિકાસ કરતો ગયો. ઈશ્વર સાથે મને જોડવા માટેનું આ કર્મ છે. એ કર્મ નહીં, પરંતુ કર્મ દ્વારા, કર્મ દરમિયાન જે ભાવના છે ને ઈશ્વર સાથે જોડાય છે. એ ભાવનાને જાગૃત કરવા માટે, મનમાં એને સ્થિત કરવા માટે આ કર્મ છે ને એ મદદરૂપ છે, સાધનરૂપ છે. દરેક જગ્યાએ કર્મ તો માત્ર બહારની જ વસ્તુ છે, અગત્યની વસ્તુ છે મનની ભાવના.
પણ આ રોજબરોજના કર્મમાં બહુ સંઘર્ષ હોય એટલે મનની ભાવના જન્મ મુશ્કેલ થાય, એટલે આપણે વિશેષ કર્મ કરીએ, પૂજન વગેરે, જ્યાં આપણે બીજું કોઈ હોતું નથી બટન દબાવનારું, ભગવાન જ એકલા હોય, એ ભાવના જાગૃત કરવી સરળ છે પ્રમાણમાં. પછી હવે વાચિક કર્મણી, પછી આપણે ગ્રેજ્યુએટ થયા અને એની જરૂરિયાતથી મુક્ત થયા, અથવા એ પૂરું કર્યા પછી વાચિક કર્મણી, જપ કરો, સ્તોત્ર પાઠ કરો, પ્રાર્થના કરો, એમથી મન વધારે શાંત થાય. પછી માનસિક કર્મ, એ શાંત થયેલા મનથી પછી આપણે એ ઉપાસના ધ્યાન કરીએ, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ, નામનું ધ્યાન કરીએ, જે આપણે ગમતું હોય તે. ટૂંકમાં બધા કર્મ દ્વારા ભગવત ભાવના મનમાં જાળવવી એનું પ્રયોજન છે. પૂજા કર્મની દ્વારા પણ પ્રયોજન શું છે? મનમાં ભગવત ભાવના જાળવવી. કારણ કે પૂજામાં ઘણો બધો વિક્ષેપ રહ્યો છે, અને માટે એ ભાવના એટલી બધી દ્રઢ ના હોય, પણ ખરી તો ખરી. એટલે વાણીના સ્તરે કર્મ કરવા દ્વારા આપણે થોડો વિક્ષેપ ઓછો કરીએ છીએ, મનમાં વધારે દ્રઢ ભાવના હોય. પછી માનસિક દ્વારા એ પણ વિક્ષેપ ઓછો કરીએ છીએ. એટલે કાય વાંગ મન, આ પ્રકારે કાયાના સ્તરે થતું, વાણીના સ્તરે થતું, મનના સ્તરે થતું ભગવત ભક્તિ રૂપ કર્મ. પણ એમાં કંઈક ને કંઈક પ્રકારનો વિક્ષેપ તો રહેલો જ છે. વિક્ષેપ સૂક્ષ્મ થતો જાય છે. છેલ્લો વિક્ષેપ કયો છે? કર્તૃત્વનો વિક્ષેપ. એટલે ધ્યાનાદિ કર્મણી, એટલે ઈશ્વરનું ધ્યાન છે, અથવા આત્માનું ધ્યાન તમે ગણો, નિધિધ્યાસન ગણો, એ પણ કર્મ તો ખરું જ, મેં કર્તૃત્વ તો ખરું જ. અંતેથી એટલે હું છે એમાં વિક્ષેપ છે. એટલે કે આત્માની નિષ્ઠાથી અંતર છે. આત્મનિષ્ઠા એટલે સુખ કહેવામાં આવે તો કોઈ પ્રકારનું આવું કર્મ હોય જે આપણા મનને કંઈક વ્યસ્ત રાખે છે. કર્મ કરીએ એટલે મન છે કર્મમાં વ્યસ્ત હોય, અને કર્મ વ્યસ્ત હોય એટલે આત્માથી વિચલિત થયું હોય. આમ કર્મ આપણે મનની વ્યસ્તતા ઘટાડતા જઈએ, લૌકિક કર્મમાંથી પૂજન કરવામાં આવીએ, એમાંથી પછી જપમાં આવીએ, એમાંથી પછી ઉપાસના ધ્યાનમાં આવીએ, એમાંથી પછી આત્મવિચારમાં આવીએ, એમાંથી નિધિધ્યાસનમાં આવીએ. એ વિક્ષેપ આપણે ઘટાડતા તો ગયા છે. તત્યક્ત્વા તત્ત્રિતયમપી ત્યક્ત્વા, આ ત્રણેય વસ્તુનો ત્યાગ કરીને, ટૂંકમાં આ ત્રણેયની જરૂરિયાતથી મુક્ત થઈને, ત્યાગનો અર્થ એવો જ કરવાનો. આ ત્રણ કરવા દ્વારા હું ધીમે ધીમે ત્રણેયની જરૂરિયાતથી મુક્ત થતો જાઉં છું. એ જેમ જેમ પેલું વાચિક કરવામાં, આજે શું થયું ભાઈ? તો વાચિક કર્મમાં જેમ જેમ રસ પડતો જાય તેમ તેમ કાયિક કર્મથી જરૂરિયાતથી મુક્ત થવાય. માનસિક કર્મમાં જેમ રસ પડતો જાય તેમ તેમ વાચિક કર્મથી પણ મુક્ત થતું જાય. આત્મનિષ્ઠામાં રસ પડતો જાય તેમ એ માનસિક કર્મથી મુક્ત થવાય. આવો ક્રમ બતાવે. તત્યક્ત્વા એતત્ત્રિતયમ, આ ત્રણે ત્રણ વસ્તુનો ત્યાગ કરીને, અર્થાત એ ત્રણેયની જરૂરિયાતથી ક્રમે ક્રમે મુક્ત થતા થતા પુરુષાર્થે સ્થિત સુખમ, પુરુષાર્થે સુખમ સ્થિત. પુરુષાર્થ કર્યો સ્વાત્મની, એવો અર્થ કરવામાં આવ્યો. પુરુષાર્થ એટલે ધ્યેય ખરેખર તો. પુરુષ એ અર્થ તે પુરુષો મનુષ્યો જે ઈચ્છતા હોય છે એનો અર્થ કર્યો સ્વાત્મા. પુરુષાર્થે સ્વાત્મની સ્થિત. આમ મારા મનનો બધા જ પ્રકારનો વિક્ષેપ દૂર થઈ ગયો. આ કર્મને કારણે જે વિક્ષેપ હતો,
જે સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ થતો ગયો એ બધા જ વિક્ષેપથી મુક્ત થઈ ગયો. હા તે સર્વ વિક્ષેપથી રહિત હું પુરુષાર્થે સ્વાત્મને સ્થિત. આ પ્રકારનો ક્રમ આપણે સમજી શકીએ. આપણા મનને વિક્ષેપમાંથી મુક્ત કરવાનો એક ક્રમ પણ સમજી શકીએ કે પહેલાં મનને લૌકિક કર્મથી મુક્ત કરીને પૂજન કરવામાં જોડવું, એમાંથી પછી વાચિક કર્મમાં, પછી માનસ કર્મમાં, પછી આત્મચિંતનમાં, એમાંથી પછી આત્મનિષ્ઠામાં. આ પ્રકારનો એટલે હું તો એ પ્રાપ્ત કરેલો, મેં તો પ્રાપ્ત કરેલું છે. તો આ બધું કહેવાની કેમ જરૂર? એટલા જ માટે આપણા સાધનો છે. આ સાધનો દ્વારા સાધક એ સ્થિતિને પ્રાપ્ત કરે. એટલે ટૂંકમાં હું વિશેષ જે ત્યાગની વાત કરી એ ત્યાગનું વર્ણન કરે છે. એટલા જ માટે કે સાધકો એ પ્રકારે એ માર્ગનું અનુસરણ કરી શકે. પુરુષાર્થે સ્થિત સુખમ. તેથી સુખમ એટલે યથા સુખમ. સુખમ એટલે અનાયાસે. સુખમ સ્થિત અનાયાસે સ્થિત છું, દૃઢતાથી સ્થિત છું પુરુષાર્થમાં સ્વાત્મામાં. એ પ્રકારે બસ એટલે પોતાની જે જ્ઞાન નિષ્ઠા છે, આત્મનિષ્ઠા છે, તેથી સુખનિષ્ઠા છે, સહજતા છે, એનું વર્ણન જનક રાજા કરી રહ્યા છે. એ વર્ણન કરવા દ્વારા સાધનનું પણ વર્ણન થઈ રહ્યું છે. નહીં તો પછી એક જ વર્ણન થાય. વસ્તુ તો એક જ છે અને ભિન્ન ભિન્ન શ્લોકોમાં આ બધું વર્ણન કેમ કરવામાં આવે છે? કારણ કે કાં તો એને જુદી દૃષ્ટિ તમે કહી શકો. એક વસ્તુને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જોવામાં આવે તો એનું વર્ણન જાણે જુદું જુદું થઈ શકે. વસ્તુ એક જ છે કે ભિન્ન ભિન્ન સાધન એ રીતે જોવામાં આવે તો પણ એનું વર્ણન ભિન્ન ભિન્ન થઈ શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.